નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 26મી એપ્રિલ અને રવિવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં હવે નફરતની આગ સતત વધી રહી છે। વંશીય ભેદભાવ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે। ટ્રમ્પના રાજમાં લોકો હવે ભારતીયોને નફરત કરી રહ્યા છે। ગો બેક ઇન્ડિયા એવું શા માટે કહી રહ્યા છે તેની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં હવે ગ્રીન કાર્ડ મુશ્કેલીમાં આવી ગયું છે। ગ્રીન કાર્ડ ધારકો માટે હવે જોખમી દિવસો સામે આવ્યા છે। તેમની એક ભૂલ પણ તેમને પરત ભારત મોકલી દેવાય તેવા સંજોગો ઊભા કરી શકે છે। આ સિવાયના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં 1 મે થી વિઝા ધારકો માટે કાળો સમય શરૂ થવાનો છે। અમેરિકામાં વસતા ભારતીયો અને તમામ વિઝા ધારકો માટે આ દિવસથી મુશ્કેલીઓનો પહાડ વધુ ઊંચો થવાનો છે। શા માટે આ થવાનું છે તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। ક્યારેય એવી ભયાનક એકલતાની દોસ્તો તમે કલ્પના કરી છે જ્યાં જે દેશને તમે 50 વર્ષથી તમારો લોહી પરસેવો આપીને મોટો કર્યો હોય ત્યાં જ તમને પૂછવામાં આવે કે તમે અહીં કેમ આવ્યા છો અને અહીં કેમ રહો છો। દોસ્તો, આપણા ગુજરાતીઓ અને ભારતીયો માટે અમેરિકામાં આઝાદીના શ્વાસ હવે ડરના ઓથાર હેઠળ દબાઈ રહ્યા છે। પોતાની ઓળખ છુપાવવાની મજબૂરી અને વતનમાં પાછા ફરવાની એ તમન્ના જ્યારે જોખમ બની જાય ત્યારે તે દિલની વેદના કેવી હશે। આ નફરતની જાળ પાછળનું કડવું સત્ય જાણીને તમે સ્તબ્ધ થઈ જશો। અત્યારે અમેરિકામાં વસતા કરોડો ભારતીયો એક અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક પરિસ્થિતિ વચ્ચે જીવી રહ્યા છે। અમેરિકામાં વંશીય ભેદભાવ અને નફરતનો પારો સતત વધી રહ્યો છે। લોકો રસ્તા પર ઊભા રહીને પૂછે છે કે તમે અહીં કેમ છો, અથવા તો સીધું જ કહી દે છે અમને તમે લોકો જરા પણ પસંદ નથી અને તમે ભારત પાછા ચાલ્યા જાઓ। આ સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે છેલ્લા 50 થી 60 વર્ષમાં પહેલીવાર ઇન્ડિયન અમેરિકન એડવોકેસી કાઉન્સિલે 10 પાનાની એક એવી ખાસ બુકલેટ બહાર પાડી છે જેથી આપણા લોકોને તેમના અધિકારો અને સુરક્ષા વિશે જાગૃત કરી શકાય। તાજેતરમાં આવેલા આંકડાઓ મુજબ 31% ભારતીયો હવે સોશિયલ મીડિયા પર કોઈ પણ રાજકીય ચર્ચા કરતા ડરે છે, જ્યારે 21% લોકોએ તો ટ્રમ્પના આવ્યા પછી ભારત આવવાનું જ બંધ કરી દીધું છે, કારણ કે તેમને એવો ભય છે કે જો તેઓ વતન આવશે તો કદાચ એરપોર્ટ પર તેમને રોકી દેવાશે અને અમેરિકામાં ફરી પ્રવેશવા નહીં દેવાય। આટલું જ નહીં, 21% લોકોએ પોતાની ગાડીઓ પરથી પોલિટિકલ સ્ટીકરો હટાવી દીધા છે અને 19% ભારતીયોએ જાહેર જગ્યાઓ પર ભારતીય પોશાક પહેરવાનું પણ છોડી દીધું છે। ભલે તે હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર કે કર્ણાટકની ઓળખ હોય, પણ નફરતના ડરથી લોકો હવે પોતાની મૂળ ઓળખ છુપાવવા મજબૂર બન્યા છે। 18% લોકોએ રાજકીય રેલીઓથી પણ અંતર જાળવી લીધું છે, કારણ કે ભીડમાં તેમને અપશબ્દો કહેવામાં આવે છે। આ નફરત વધવા પાછળનું એક મોટું કારણ ટ્રમ્પના માગા સમર્થકોની કટ્ટરતા માનવામાં આવે છે, પણ તેની સાથે જ આપણા કેટલાક લોકોની નાની મોટી ભૂલો પણ ઓનલાઈન વાયરલ થઈ રહી છે। જેમ કે આંધ્રપ્રદેશના કેટલાક યુવાનો દ્વારા મૂવી પોસ્ટર પાસે નાળિયેર ફોડીને કરેલો હંગામો, અથવા તો વોશિંગ્ટનમાં બીજા વિશ્વયુદ્ધના શહીદોના સ્મારક પાસે H-1B કે H-4 વિઝા ધારકો દ્વારા કરવામાં આવેલો ડાન્સ ગોરા લોકોની નજરમાં એક ગંભીર અપરાધ જેવું લાગે છે, કારણ કે તેઓ શાંતિ અને પરંપરાઓના સન્માનમાં માને છે। અમેરિકામાં રસ્તા પર હોર્ન વગાડવું એ પણ એક અપશબ્દ સમાન ગણાય છે, ત્યારે આપણા લોકો દ્વારા રસ્તા પર નીકળતા ધાર્મિક સરઘસો અને હંગામો તેમને પસંદ નથી આવતા। આ નફરત પાછળનું બીજું કારણ ભારતીયોની આર્થિક પ્રગતિ અને મહેનત પણ છે, કારણ કે આપણા લોકોએ મહેનત કરીને મોટા બંગલા અને લક્ઝરી ગાડીઓ વસાવી છે, જેનાથી ત્યાંના 1-2% આવારા લોકોમાં ઈર્ષા જાગી છે। 2023 થી 25 સુધીમાં ઓનલાઈન હેટમાં 115%નો જંગી વધારો થયો અને 50% ભારતીયોએ ભેદભાવની ફરિયાદ કરી છે। 5 હિન્દુ મંદિરો પર પણ હુમલા અને તોડફોડ થઈ। 4 માંથી 1 ભારતીય કોઈને કોઈ સમયે ગોરાઓ દ્વારા ગાળો આપવામાં આવી છે। માઇકલ સેવેજ જેવા લોકો હવે
ભારતીયોને લેપટોપ વાળા ગુંડા કહી રહ્યા છે અને આરોપ લગાવે છે કે આપણે અમેરિકાને આંધળા બનીને લૂંટ્યું છે. ટેક્સાસમાં તિલક જ્વેલર્સ અને અન્ય જ્વેલર્સ દ્વારા કરાયેલા ફ્રોડની વાતોને પણ આ લોકો હથિયાર બનાવી રહ્યા છે. આ 10 પાનાની બુકલેટમાં સ્પષ્ટ લખ્યું છે, જો તમારી સાથે કોઈ દુર્વ્યવહાર થાય તો તરત જ 911 પર કોલ કરો. તે ઘટનાના વિડીયો, ફોટો કે સ્ક્રીનશોટ પુરાવા તરીકે રાખો, જેથી કોર્ટમાં કેસ લડી શકાય. જો કોઈ ઇમિગ્રેશન ઓફિસર તમારા દરવાજે આવે તો પહેલા તેના વોરંટની કાયદેસરતા તપાસો અને તમારા અધિકારોનો ઉપયોગ કરો. અત્યારે માહોલ ખૂબ ખરાબ છે, ગંદો છે. ખાસ કરીને ટ્રમ્પના શાસનમાં ભારતીયોએ બહુ જ સંભાળીને અને શાંતિથી રહેવું પડશે. આ બુકલેટમાં દરેક એમ્બેસી અને સુરક્ષા એજન્સીઓના નંબર પણ આપવામાં આવ્યા છે, જેથી તમે FBI કે પોલીસની ગમે ત્યારે મદદ મેળવી શકો. 50 વર્ષમાં જે વડીલોએ આવો માહોલ નથી જોયો તે અત્યારે થઈ રહ્યો છે, તે ખરેખર ચિંતાનો વિષય છે. દોસ્તો, દરેક ગુજરાતી અને ભારતીયને આ વિડીયો શેર કરજો, જેથી તેઓ સુરક્ષિત રીતે પોતાનો બચાવ કરી શકે અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. દોસ્તો, અમેરિકામાં બનાવેલું તમારું સપનું માત્ર એક સરકારી આદેશથી કાચની જેમ તૂટી શકે છે. ગ્રીન કાર્ડ હોવા છતાં તમારી પાછળ 200 સ્પેશિયલ એજન્ટ્સની નજર હોય અને તમારી એક નાનકડી ભૂલ કે જૂની વિગત તમને દેશ નિકાલના આરે લાવી દે, ત્યારે તે પરિવાર પર શું વીતશે? કેનેડાથી લઈને ન્યુઝીલેન્ડ સુધી બદલાતા આ કડક ઇમિગ્રેશન નિયમો પાછળ છુપાયેલું એક એવું ભયાનક સત્ય જાણીને તમે ચોક્કસ હસમચી જશો. અત્યારે દુનિયાભરમાં ઇમિગ્રેશનની દુનિયામાં એક બહુ મોટો ભૂકંપ આવ્યો છે અને આખી સિસ્ટમ અત્યારે 3 મુખ્ય સ્તરે, એટલે કે ઇમિગ્રેશન, એન્ફોર્સમેન્ટ, રેસિડેન્સી અને સિટીઝનશીપ રાઇટ્સ બાબતે બહુ જ ઝડપથી કડક થઈ રહી છે. અમેરિકામાં વસતા લાખો ભારતીયો માટે અત્યારે સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે ત્યાં ઇમિગ્રેશન ક્રેકડાઉનને લઈને પૂરા 3 વર્ષનો એક બહુ મોટો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. રિપબ્લિકન પાર્ટી દ્વારા સેનેટમાં આ આઉટલાઇન રજૂ કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટને બહુ જ મજબૂત બનાવવાનો છે. આ પ્લાન હેઠળ અમેરિકાની બોર્ડર સિક્યુરિટીમાં ધરખમ વધારો કરવામાં આવશે અને ગેરકાયદેસર એન્ટ્રીને સાવ કાબૂમાં લેવા માટે કડક પગલાં લેવાશે. પણ સૌથી ચિંતાની વાત એ છે કે આની આડકતરી અસર કાયદેસરના ઇમિગ્રન્ટ્સ પર પણ પડશે, કારણ કે હવે વેરિફિકેશન, બેકગ્રાઉન્ડ ચેક અને કમ્પ્લાયન્સ મોનિટરિંગ પહેલા કરતા અનેક ગણું કડક અને જીવલેણ બનવાનું છે. ઇમિગ્રેશન એજન્સીઓને હવે વધુ પાવર અને વધુ સંસાધનો ફાળવવામાં આવ્યા છે, જેનો અર્થ એ છે કે હવે તમારી દરેક હિલચાલ અને દરેક દસ્તાવેજ પર સરકારની બાજ નજર રહેશે. ઇન્ડિયન પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓએ હવે પોતાના વિઝાની દરેક શરત અને સ્ટેટસની જરૂરિયાતોને બહુ જ ગંભીરતાથી લેવી પડશે, કારણ કે ડોક્યુમેન્ટેશનમાં થયેલી એક નાની ભૂલ પણ તમને દેશની બહાર મોકલી શકે છે. આ સાથે જ ગ્રીન કાર્ડ હોલ્ડરો માટે પણ હવે ખતરાની ઘંટડી વાગી ચૂકી છે, કારણ કે 200 થી વધુ સ્પેશિયલ એજન્ટ્સ અત્યારે એવા કેસોનું રિવ્યુ કરી રહ્યા છે જે વર્ષો પહેલા મંજૂર થઈ ગયા હતા. આ માટે સરકાર અનેક ટીપ લાઇન્સનો પણ ઉપયોગ કરી રહી છે, જેથી કોઈ પણ વ્યક્તિ શંકાસ્પદ ફ્રોડ વિશે રિપોર્ટ કરી શકે. જો તમે ભૂતકાળમાં ઇમિગ્રેશન પ્રોસેસ દરમિયાન કોઈ પણ ખોટી માહિતી આપી હોય અથવા કોઈ નિયમનું ઉલ્લંઘન કર્યું હોય તો તમારું કાયમી નાગરિકત્વનું સ્ટેટસ પણ જોખમમાં મુકાઈ શકે છે. ગ્રીન કાર્ડ હોલ્ડરોએ એ યાદ રાખવું પડશે કે તમે ભલે તે પરમેનન્ટ સ્ટેટસ છે, પણ તે અનકન્ડિશનલ નથી. જો ફ્રોડ કે ક્રિમિનલ એક્ટિવિટી સાબિત થાય તો તે રદ થઈ શકે છે. આવી જ કડકાઈ કેનેડામાં પણ જોવા મળી રહી છે, જ્યાં કેનેડા સરકારે 300 જેટલા શરણાર્થીઓને માત્ર 21 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. આ લોકોને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે, જો તેઓ 21 દિવસમાં જવાબ નહીં આપે તો તેમની સામે તાત્કાલિક રિમૂવલ એક્શન, એટલે કે દેશ નિકાલની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. કેનેડા હવે પોતાના જૂના પેન્ડિંગ કેસોનો બેકલોગ ક્લિયર કરવા માટે બહુ જ આક્રમક મૂડમાં છે, જે દરેક ઇમિગ્રન્ટ માટે એક બહુ મોટો બોધપાઠ છે. હવે સિસ્ટમમાં વિલંબ કે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. જ્યારે બીજી તરફ
ન્યુઝીલેન્ડનો ગોલ્ડન વિઝા પ્રોગ્રામ અત્યારે હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે, જેને એક જ વર્ષમાં $2.4 બિલિયન રોકાણ મેળવ્યું છે. પણ ત્યાં પણ ફંડ સોર્સ અને ઇન્વેસ્ટમેન્ટની શરતો બહુ જ કડક છે. છેલ્લે અમેરિકામાં વોટિંગ રાઇટ્સને લઈને પણ બહુ સ્પષ્ટ ગાઈડલાઇન્સ આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે માત્ર અમેરિકન નાગરિકો જ વોટ આપી શકે છે. જો ગ્રીન કાર્ડ હોલ્ડર કે વિઝા હોલ્ડર વોટ આપવાની કોશિશ કરશે તો તેને બહુ જ ગંભીર કાનૂની પરિણામો ભોગવવા પડશે. આ આખો સિસ્ટમ હવે બહુ જ રૂલ બેઝડ અને મોનિટર કરવામાં આવી રહ્યો છે, અને આ સ્થિતિમાં માત્ર તે જ લોકો સુરક્ષિત રહેશે જેઓ નિયમોનું પાલન કરશે અને સતત અપડેટેડ રહેશે. દોસ્તો, દરેક ગુજરાતી જે વિદેશમાં વસવાટ કરે છે તેમને આ વિડીયો શેર કરજો, જેથી તેઓ તેમના નિયમોમાં બરાબર પાલન કરી શકે, અને આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. અમેરિકામાં સુખી જીવનનું જે સપનું જોયું હતું તે માત્ર એક તારીખ બદલાતા જ કાયમ માટે વિખેરાઈ જાય તો 1 મે થી શરૂ થતા નવા નિયમો માત્ર કાયદામાં ફેરફાર નથી, પણ હજારો પરિવારોની કિસ્મત પર લાગેલું એક બહુ મોટું ગ્રહણ છે. શું તમારી મહેનત અને આબરૂ હવે સરકારી ફાઇલોમાં દબાઈ જશે? આ પરિવર્તન પાછળનું ભયાનક સત્ય જાણીને તમે અચમચી જશો. અત્યારે અમેરિકામાં વસતા લાખો ભારતીયો અને ખાસ કરીને આપણા સાહસિક ગુજરાતી પરિવારો માટે આવનારી 1 મે 2026ની તારીખ એક બહુ મોટો વળાંક સાબિત થવાની છે, કારણ કે ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા ઇમિગ્રેશનની આખી સિસ્ટમને જડ મૂળથી બદલી નાખવાની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. આ નવા નિયમોની સૌથી પહેલી અને ઘાતક અસર H-1B વિઝા ધારકો પર પડવાની છે, જેમાંથી સૌથી વધુ સંખ્યા આપણા ભારતીયોની છે. હવે વિઝા ફીમાં ધરખમ વધારો થવાની સાથે સાથે એમ્પ્લોયર એટલે કે કંપનીઓ માટેના નિયમો એટલા કડક કરવામાં આવ્યા છે કે નાની કંપનીઓ માટે હવે સ્પોન્સરશિપ આપવી બહુ જ મુશ્કેલ બની જશે. આનાથી જે હજારો ગુજરાતી યુવાનોનું ભવિષ્ય જોખમમાં મુકાશે, જેઓ આઈટી ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવી રહ્યા છે. બીજી તરફ ગ્રીન કાર્ડ ધારકો માટે પણ 1 મે થી નવી મુસીબતો શરૂ થવા જઈ રહી છે. USCISના ડાયરેક્ટર જોસેફ એડલોએ જે રીતે ચેતવણી આપી છે તે મુજબ હવે 200 થી વધુ સ્પેશિયલ એજન્ટ્સની ટીમ એવા કેસની પણ નવેસરથી તપાસ કરશે જે વર્ષો પહેલા મંજૂર થઈ ગયેલા હતા. જો તમે પાછલા વર્ષોમાં બાઇડેન સરકારના સમયમાં અધૂરી ચકાસણી સાથે ગ્રીન કાર્ડ મેળવ્યું હશે તો હવે તમારી ફાઇલ ફરીથી ખોલવામાં આવશે, અને જો ક્યાંય પણ વિસંગતતા જણાશે તો 1 મે પછી ગમે ત્યારે તમારી સામે કાર્યવાહી થઈ શકે છે. આમાં સૌથી મહત્વનો મુદ્દો આર્થિક આત્મનિર્ભરતાનો છે. સરકાર હવે બહુ જ સ્પષ્ટ કહી રહી છે કે જો તમે આર્થિક રીતે સદ્ધર નથી અને સરકારી તિજોરી પર બોજ સમાન છો તો તમને દેશમાં રહેવાની મંજૂરી મળશે નહીં. આ સેલ્ફ સફિશિયન્સીના નિયમથી હવે તે મધ્યમ પરિવાર પર બહુ મોટી આફત આવશે જેઓ હાલમાં આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે. આપણા ગુજરાતી સમાજમાં જે લોકો હોટલ, મોટલ કે નાના બિઝનેસ સાથે જોડાયેલા છે અને જેમણે અગાઉ કોઈ પણ પ્રકારના ઇમિગ્રેશન ફ્રોડ કે ટેક્સમાં ગેરરીતિ કરી હશે તેમના માટે હવે બચવું સાવ અશક્ય છે, કારણ કે સરકાર હવે ડિજિટલ પુરાવાઓ અને બેન્કિંગ ડેટાનો સીધો ઉપયોગ કરીને છેતરપિંડી પકડવા માંગે છે. આ સાથે જ જે વિદ્યાર્થીઓ ઓપીટી પીરિયડ પર છે તેમના માટે પણ વર્ક પરમિટના નિયમોમાં ધરખમ ફેરફાર થઈ રહ્યા છે. 1 મે થી ઇમિગ્રેશન અધિકારીઓને વધુ સત્તા આપવામાં આવી છે, જેનાથી તેઓ એરપોર્ટ પર જ તમારી સઘન પૂછપરછ કરી શકે છે, અને જો જરા પણ શંકા જાય તો ત્યાંથી જ દેશ નિકાલ કરવાની પ્રક્રિયા શરૂ કરી શકાય છે. કેનેડાની જેમ અમેરિકા પણ હવે ટૂંકા સમયગાળાના અલ્ટિમેટમ આપવાની નીતિ અપનાવી રહ્યું છે, જેનો અર્થ એ છે કે હવે કાનૂની લડાઈ લડવાનો સમય પણ કદાચ તમને નહીં મળે. આ બધું જ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને અર્થતંત્રને મજબૂત કરવાના નામે કરવામાં આવી રહ્યું છે, પણ આની વચ્ચે જે હજારો નિર્દોષ પરિવારો ફસાયેલા છે તેમના માટે હવે રસ્તો બહુ જ કઠિન છે. આ નવા નિયમોથી વંશીય નફરત વધવાનો પણ ભય છે, કારણ કે હવે સામાન્ય લોકો પણ ટીપ લાઈન દ્વારા એકબીજાની ફરિયાદ કરી શકશે, જે સમાજમાં અવિશ્વાસ પેદા કરશે.
જો તમે અમેરિકામાં હો, તમારે અત્યારથી જ તમારા તમામ દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારોની ચોકસાઈ કરી લેવી જોઈએ, કારણ કે 1 મે પછીની સવાર કોઈના માટે ખુશી તો કોઈના માટે આજીવનનો આઘાત લાવી શકે છે. દોસ્તો, ઉજાસ ટીવી હંમેશા તમને આવી જ સાચી અને વેરીફાઈડ માહિતી આપતું રહેશે, જેથી તમે સજાગ રહી શકો અને આવનારી મુસીબત માટે તૈયાર રહી શકો. દોસ્તો, આ તમામ ગુજરાતીઓને વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.